થાનમાં સરકારી અનાજના જથ્થાનો કાળાબજાર કરતી દુકાન ઝડપી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ વોચમાં હતી ત્યારે તારીખ 25/6/2025ના રોજ સવારના 5:30 કલાકના અરસામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર રહે થાનગઢવાળા સરકારી જથ્થો પિકઅપ વાહનમાં ભરી કાળાબજાર કરી ખુલ્લા બજારમાં મોટી રકમે વેચવા અંગે સગેવગે કરતા હતા. આ સરકારી જથ્થો મોતીભાઈ પ્રજાપતિ રહે વીજળિયા તાલુકો થાનગઢવાળીની પિકઅપમાં ભરવામાં આવતો હતો, જે પિકઅપ વાહનને અટકાવતા મોતીભાઈ પ્રજાપતિ પિકઅપ વાહન પૂરપાડ વેગે ચલાવી નાસી ગયા હતા. સંચાલક વિજયભાઈ પરમારને પૂછતા તે પિકઅપ વાહનમાં 35 ઘઉંના કટા અને 15 ચોખાના કટા એમ મળી કુલ 50 સરકારી અનાજના કટા ભરેલા હતા. ત્યારબાદ સરકારી વ્યાજબી ભાવની દુકાનની ચકાસણી કરતા 12 ઘઉંના કટા અને અન્ય 2 અનાજના મળી કુલ 14 સરકારી અનાજના કટાની ઘટ મળેલ હતી, જે તમામ મુદ્દામાલ જપ્ત કરી સરકારી વ્યાજબી ભાવની દુકાનને સીલ મારવામાં આવ્યું હતું, જેમાં સરકારી વ્યાજબી ભાવની દુકાનના સંચાલક વિજયભાઈ લાલજીભાઈ પરમાર રહે થાનગઢવાળા વિરુદ્ધ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા.